Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 12th માં સ્ટાન્ડર્ડ 12th 12મા ધોરણમાં ટેક્સ્ટ બુકમાં આપણે જે યુનિટ છે યુનિટ 2 बराबर है एमा यूनिट 2 में रीड 1 છે यूनिट 2 में બે રીડ છે વિદ્યાર્થી મિત્રો રીડ 1 ને રીડ 2 बराबर રીડ 1 છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની बराबर છે એટલે કે ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની અને આ યુનિટ માં આ રીડ માં એ વોલ્ટ ડિઝની ની સ્ટોરી આપેલી છે એની બાયોગ્રાફી આપી છે बराबर છે જે એના ભાઈ રોય ડિઝની દ્વારા લખેલી છે એટલે આ પાઠના લેખક છે રોય ડિઝની જેમાં વોલ્ટ ડિઝની ની વાત આવે છે बराबर है तो ए जे आ रीड છે વિદ્યાર્થી મિત્રો અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એ આપણે સ્કૂલ માં શીખી ગયા છીએ તો આજના વિડિયો લેક્ચર માં વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની એટલે કે ન ભૂલી શકાય તેવા વોલ્ટ ડિઝની ના ક્વેશ્ચન આન્સર આજના વિડિયો લેક્ચર માં આપણે જોઈશું બરાબર ખૂબ સરસ મજાનો યુનિટ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ખૂબ જ ઇન્સ્પિરેશનલ યુનિટ પણ છે बराबर है અને આ યુનિટ જે છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની કે જેમાં વોલ્ટ ડિઝની ની સ્ટોરી આવે છે બરાબર અને આ પાઠના લેખક છે રોય ડિઝની તો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની ના ક્વેશ્ચન આન્સર વિદ્યાર્થી મિત્રો જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો અને તમે જે વિડિયો લેક્ચર ઘરે જે બુકમાં લખો છો તેમાં તમારે વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ્સ નથી લખવાના ક્વેશ્ચન આન્સર જ લખવાના છે જેમ કે આ પેરેગ્રાફ છે તો એ તમે નહીં લખવાના પણ આના જે ક્વેશ્ચન આન્સર આપણે અભ્યાસ કરીશું તે તમારે લખવાના રહેશે બરાબર છે અને પેરેગ્રાફ કંઈક આવો છે વિદ્યાર્થી મિત્રો કે ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ stand green and beautiful at our old farm. Where Walt sketched his first animals, I recall how Walt and I would snuggle together in bed and hear the haunting whistle of a locomotive passing in the night. Our Uncle Mike was an engineer and he had blown his whistle, one long and two shorts just for us. बराबर आवो पेरेग्राफ आप्यो छे જોઈએ પેરેગ્રાફ નું ટ્રાન્સલેટ ધ એપલ ઓર્ચર્ડ એપલ એટલે સફરજન ઓર્ચર્ડ એટલે ફળોની વાડી એન્ડ વીપિંગ વિલોઝ એટલે બેદમજુ તો સફરજનના ફળોની વાડી અને બેદમજુ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ અમારા જૂના ફાર્મમાં એ હાલમાં લીલા અને સુંદર અમારું જે ખેતર છે એમાં આ ફળોની વાડી આવેલી છે વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે જ્યાં વોલ્ટે તેના સૌથી પહેલા પ્રાણીઓના ચિત્ર દોર્યા હતા આઈ રિકોલ મને યાદ આવે છે કે આ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ મને યાદ છે કે હું અને વોલ્ટ હું એટલે અહીંયા રોય ડિઝની પોતે રાઇટર છે એટલે એના માટે આઈ એને યુઝ કર્યું છે પોતે કહે છે મને યાદ છે કે હું અને વોલ્ટ જે છે કે પથારીમાં એકસાથે અમે આલિંગન આપીને અમે સૂતા હતા એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અને એક ખતરનાક આમ ભયજનક વિસલ સિસોટી અમે સાંભળતા તો ફોર લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે જનારી જે ટ્રેન હોય એને લોકોમોટિવ કહેવાય એ રાત્રે ટ્રેન નીકળતી અને એની બે વિસલ અમે સાંભળતા અને અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર પોતે રોય ડિઝની કહે છે કે અમારા અંકલ છે માઇક એ એન્જિનિયર હતા એન્ડ હી હેડ બ્લો હિઝ વિસલ એ વિસલ વગાડતા વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ એક લાંબી અને બે ટૂંકી જસ્ટ ફોર અસ અમારા માટે એ વિસલ વગાડતા હતા બરાબર તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફમાંથી બે ક્વેશ્ચન બને છે એમાં ક્વેશ્ચન 1 છે વેર ડીડ વોલ્ટ sketch his first animals બરાબર આવો ક્વેશ્ચન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો કે આજે વોલ્ટ જે છે બરાબર છે એને એના ફર્સ્ટ એનિમલ સૌથી પહેલા પ્રાણીઓના ચિત્ર એને ક્યાં દોર્યા હતા બરાબર છે તો એને જો અહીં આપેલું છે કે વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ બરાબર ક્યાં તો એનું જે જૂનું જે ફાર્મ જે આવ્યું છે એપલ ઓર્ચર્ડ અને વીપિંગ વિલો નું જે ફાર્મ જે છે બરાબર
ત્યાં એને દોર્યા હતા. તો આપણે એનો આન્સર લખીએ વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ આ ક્વેશ્ચનનો. સૌથી પહેલા પ્રશ્નમાંથી કરતા વોલ્ટ, ત્યારબાદ ડીડ છે એટલે સ્કેચનું V2 થઈ જશે. સ્કેચ્ડ વોલ્ટ સ્કેચ્ડ ઇઝ ફર્સ્ટ એનિમલ્સ in the apple orchard and weeping willows. બરાબર છે. at his old farm. અહીંયા વોલ્ટ એક યુઝ કર્યું છે એટલે એના માટે હું ઇઝ લખું છું ઓવરની જગ્યાએ. The wall sketch is first animals in the apple orchard and weeping willows at his older farm. બરાબર છે. આ પહેલો ક્વેશ્ચન નો આન્સર થયો. એની પછી નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. For whom would Uncle Mike blow his whistle? બરાબર છે. ફોર હુમ એટલે કે કોના માટે એના જે અંકલ માઇક જે છે કોના માટે વિસલ વગાડતા હતા. તો કોના માટે વગાડતા હતા? તો એ વગાડતા હતા રોય ડિઝની અને વોલ્ટ ડિઝની એના ભાઈ રોય ડિઝની માટે. એટલે પહેલા પ્રશ્નમાંથી કરતા લખીએ. અંકલ માઇક હેલ્પિંગ ઓફ બનશે વુડ, ત્યારબાદ બ્લો. અંકલ માઇક વુડ બ્લો ઇઝ વિસલ for Walt Disney and his brother Roy Disney. બરાબર. આ બંને માટે એ વિસલ વગાડતા હતા. અહીં લખેલું છે લાસ્ટમાં જસ્ટ ફોર અસ, અમારા માટે. અમારા માટે એટલે કોના માટે? તો વોલ્ટ ડિઝની અને એનો ભાઈ રોય ડિઝની. બરાબર છે. એના માટે આ વિસલ વગાડતા હતા. તો આ પેરેગ્રાફમાંથી બે ક્વેશ્ચન બને છે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. એના પછીનો પેરેગ્રાફ છે કે ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ that people constantly mention his name as if he were still alive. ડિઝનીલેન્ડ બનાવવાથી લઈને લોકો તેનું નામનો ઉલ્લેખ સતત કર્યા કરે છે જાણે કે તે હજી સુધી જીવિત હોય. એવરી ટાઈમ દરેક સમયે વી શો ન્યૂ પિક્ચર or open a new feature at Disneyland કે અમે નવું ચિત્ર બતાવીએ, ડિઝનીલેન્ડમાં નવો ફીચર ખોલીએ તો someone is bound to say, કોઈ વ્યક્તિ ચોક્કસપણે કહે કે I wonder, મને આશ્ચર્ય થાય છે કે how Walt would like it, વોલ્ટને ગમશે કે કેમ. And when this happens, અને જ્યારે કોઈ વસ્તુ છે બનાવતો એને બની જાય તો I personally realize that, ડિઝની કહે છે કે મને વ્યક્તિગત રીતે એવું ભાન થાય છે, સમજાય છે કે it was something he himself had planned, કે જેણે આ વોલ્ટ ડિઝની કે પોતે જાતે એને પ્લાન કર્યો એવું લાગે છે. અને for my imaginative industrious brother, મારો કલ્પના શક્તિ વાળો અને મહેનતુ ભાઈ left enough projects in progress, કેટલા બધા પ્રોજેક્ટ્સ અધૂરા છોડીને જતો રહ્યો છે કે to keep the rest of us busy for many years, અમે ઘણા વર્ષો સુધી વ્યસ્ત રહીએ એટલા પ્રોજેક્ટ્સ એ છોડીને જતો રહ્યો છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ તો આમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ ડુ people talk about Walt. બરાબર છે કે લોકો વોલ્ટ વિશે કેવી વાતો કરતા હતા. એટલે લોકો વોલ્ટ વિશે કેવી વાતો કરતા હતા તો જો એ કીધું છે કે as if mention his name as if he was still alive, જાણે કે હજી સુધી જીવિત હોય એવી રીતે લોકો વાતો કરતા હતા. તો લખીએ આન્સર એનો. people talk about Walt as if, જાણે કે he were still alive, જાણે કે તે હજુ સુધી જીવિત હોય તેમ લોકો તેના વિશે વાતો કરતા હતા. બરાબર છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ two words
described for Walt. બરાબર છે. અહીંયા વોલ્ટ વિશે આપણે બે શબ્દો એના વિશે કહેવાના છે, એના વિશે વર્ણન કરતા હોય એવા બે શબ્દો આપણે કહેવાના છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પેરેગ્રાફમાં વોલ્ટ વિશે વર્ણન કરતા બે શબ્દો છે. એક છે ઇમેજિનેટિવ અને સેકન્ડ છે ઇન્ડસ્ટ્રીઝ. ક્વેશ્ચન આપણને પૂછ્યો છે કે સ્ટેટ ટુ વર્ડ્સ, બે શબ્દો લખો. બરાબર, તો આપણે સૌથી પહેલા લખશું ઇમેજિનેટિવ અને સેકન્ડ ઇન્ડસ્ટ્રીઝ. આ બે વર્ડ્સ વોલ્ટ માટે યુઝ થયા છે. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી બે ક્વેશ્ચન બને છે. એના પછી નેક્સ્ટ જોઈએ. As far back as I can remember, મને જેટલું યાદ આવી શકે છે તેટલું યાદ કરું છું. Walt was drawing. એક સમયની વાત છે કે વોલ્ટ દોરી રહ્યો હતો ચિત્ર. The first money he ever made was a nickel or a sketch of a neighbor's house. સૌથી પહેલો પૈસો એના જીવનમાં કમાયો તો એણે એક એના પાડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું હતું, સ્કેચ દોર્યું હતું, અને એમાં એને એક નિકલ જેટલું મૂલ્ય મળ્યું હતું. અને he studied cartooning in Chicago. શિકાગોમાં એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો. And then started a little animated cartoon company in Kansas City that flopped. અને ત્યાર પછી એણે એક નાની એવી કાર્ટૂન કંપની શરૂ કરી કે જે કેન્સાસ સિટીમાં શરૂ કરી હતી, જે ફ્લોપ ગઈ હતી. બરાબર, એટલે કે નિષ્ફળ ગઈ હતી. બરાબર છે. તો એક પેરેગ્રાફ આપણને અહીંયા આપેલો છે. બરાબર, અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ તો એના ઉપરથી એના ક્વેશ્ચન બને છે. Question 1 છે, how much money did Walt earn from his sketch? બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે વોલ્ટને તેના પહેલા સ્કેચમાંથી તે કેટલા પૈસા કમાયો હતો. બરાબર, તો એક નિકલ જેટલું મૂલ્ય એને મળ્યું હતું. એટલા માટે આન્સર લખીએ. સૌથી પહેલા પ્રશ્નમાંથી કરતા વોલ્ટ, ત્યારબાદ ડીડ છે એટલે અર્ન થઈ જશે. વોલ્ટ અર્ન અ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ. બરાબર, એના પછી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 2. Where did Walt start animated company? વોલ્ટે એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી હતી એવો ક્વેશ્ચન છે. તો એનો આપણે આન્સર જોઈએ. તો એણે એનિમેટેડ કંપની ક્યાં શરૂ કરી હતી? તો કેન્સાસ સિટીમાં શરૂ કરી હતી. લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, કેન્સાસ સિટી. બરાબર, એટલે આનો આન્સર લખીએ. વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કંપની ઇન કેન્સાસ સિટી. રેડી? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 3. How did Walt earn his first money? વોલ્ટે તેનો પહેલો પૈસો કેવી રીતે તે કમાયો હતો? બરાબર છે, એ ક્વેશ્ચન છે. તો એનો આપણે આન્સર જોઈએ. વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની ફોર, શેના માટે? તો સ્કેચ માટે. બરાબર છે. અને એ સ્કેચ એને કોનો દોર્યો હતો? ઓફ હિઝ નેબર્સ હોર્સ. બરાબર છે. એના માટે એને સૌથી પહેલો પૈસો એ કમાયો હતો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ આ પેરેગ્રાફમાંથી. તો વેર
did Walt study કાર્ટૂનિંગ? વોલ્ટે કાર્ટૂનિંગ નો અભ્યાસ છે તે ક્યાં કર્યો હતો? બરાબર છે, તો એનો આન્સર લખીએ. વોલ્ટ ડીડ છે એટલે સ્ટડી નું V2 સ્ટડીડ. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. બરાબર છે, તો આ પેરેગ્રાફમાંથી 4 જેટલા ક્વેશ્ચનના આન્સર આપણે જોયા. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી છે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક જટિલ માણસ હતો. ટુ ધ બેંક રાઇટર્સ, લેખકો, પ્રોડ્યુસર્સ, નિર્માતાઓ, એન્ડ એનિમેટર્સ અને કાર્ટૂન બનાવનારાઓ, હુ વર્ક વિથ હિમ, કે જે તેની સાથે કામ કરતા હતા, હી વોઝ અ જીનિયસ, તે બુદ્ધિશાળી માણસ માનતો હતો. હુ હેડ એન એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી, કે જેની પાસે અસાધારણ ક્ષમતા હતી, ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ વાર્તા કે કોઈ પણ વિચાર ઉપર એક મૌલિક કલ્પના શક્તિની મૌલિક સૂઝ ઉમેરવાની તેનામાં અસાધારણ ક્ષમતા હતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, કે લાખો લોકો, બરાબર, કે જે તેનો ટીવી શો જોતા હતા, એ એને કેવો માનતા હતા? હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇનટુ ધેર હોમ્સ. તેને એક હુફાળો વ્યક્તિ, દયાળુ વ્યક્તિત્વ અને તેના ઘરમાં આનંદ અને સુખ, બરાબર છે, લાવનારો વ્યક્તિ માનતા હતા. ટુ ધ બેન્કર્સ, બેંક વાળા કે ફાઇનાન્સર્સ, કે જેને અમને આર્થિક સહાય કરી હતી, આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન, કે તેને જંગલી માણસ માનતા હતા. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, આર્થિક નાદારી, ગમે તે સ્થિતિએ આર્થિક નાદાર થઈ શકે એવો વ્યક્તિ માનતા હતા. અને ટુ મી, મારા મતે, રોય ડિઝની કહે છે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, મારો એક નાનપણનો ભાઈ હતો, અને ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, કે એક અતાર્કિક વિચારોથી ભરેલો, કે જે તેણે એ વિચારોને સાકાર કર્યા, સપનાઓને સાકાર કર્યા, એવો મારા માટે વ્યક્તિ હતો. બરાબર, તો હવે આ પેરેગ્રાફના આપણે આન્સર જોઈએ. ક્વેશ્ચન સૌથી પહેલા જોઈએ તો ક્વેશ્ચન 1 છે, વોટ ડુ the writer and publishers think about Walt? બરાબર છે, તો ક્વેશ્ચન એવો છે વિદ્યાર્થી મિત્રો કે રાઇટર અને પબ્લિશર્સ, બરાબર છે, લેખક અને પબ્લિશર્સ વોલ્ટ વિશે શું વિચારતા હતા? તો એનો આન્સર આપણે લખીએ તો ટુ ધ રાઇટર એન્ડ પબ્લિશર્સ થિંક ધેટ, એવું વિચારતા હતા કે થિંક ધેટ Walt is a genius with an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર છે, એવો વ્યક્તિ એને માનતા હતા. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ પેરેગ્રાફમાંથી. ધ બેન્કર્સ થિંક ધેટ, બરાબર છે, આવો ક્વેશ્ચન આપ્યો છે. બેન્કર્સ છે, બેંક વાળા, એ શું વોલ્ટ વિશે વિચારતા હતા? તો ધ બેન્કર્સ થિંક ધેટ વોલ્ટ ઇઝ અ વાઇલ્ડ મેન, એટલે કે એક જંગલી માણસ, મતલબ જોખમ લેનારો માણસ, બરાબર છે, અને હેલ્પ બેન્ચ ઓફ બેન્કરપ્સી, આર્થિક રીતે ગમે તે સ્થિતિ આર્થિક રીતે નાદાર થઈ શકે તેવો વ્યક્તિ તેને માનતા હતા. તો આ પેરેગ્રાફમાંથી 2 ક્વેશ્ચન આપણે જોયા. એના પછી નેક્સ્ટ જોઈએ
The story of Disneyland, perhaps better than anything else. Disneyland ની જે વાર્તા સ્ટોરી જે છે બીજા કોઈ પણ કરતા વધારે સારી છે અને illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. અને એ જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ વોલ્ટની દ્રષ્ટિ અને એનું જે મક્કમપણું જિદ્દીપણું કે કોઈ પણ વિચાર ઉપર વિચારમાં માનતો હતો એ વિચારનું જિદ્દીપણુંનું વર્ણન કરે છે. For years, વર્ષો સુધી Walt had quietly nursed the dream of a new kind of amusement park. એક નવા પ્રકારના મનોરંજનના પાર્કનું ઘણા વર્ષોથી સપનું એ સેવતો હતો. And it would be a potpourri of all the ideas conjured by his fertile imagination. તેની ફળદ્રુપ વિચાર શક્તિ દ્વારા આજે એમ્યુઝમેન્ટ પાર્ક હતો બધા વિચારોથી રચાયેલો એક સંગમ હતો. But the idea of sinking billions of dollars into an amusement park, પરંતુ એમ્યુઝમેન્ટ પાર્કના વિચારમાં લાખો ડોલર ડૂબી ગયા. Even Walt's kinds of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. અને છતાં પણ વોલ્ટનો જે મનોરંજનનો પાર્ક એટલો બધો હાસ્યાસ્પદ લાગતો હતો કે તે કોઈ વ્યક્તિ સામે ઉલ્લેખ પણ નહોતો કરી શકતો. He just quietly began planning. તે માત્ર શાંતિથી એના વિશે આયોજન કરતો હતો. બરાબર છે. તો એ જે પેરેગ્રાફ જે છે એમાં આપણે ક્વેશ્ચન 1 જોઈએ. What does the story of Disneyland illustrate? બરાબર છે. ક્વેશ્ચન એવો છે કે આજે વોલ્ટ ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે શેનું વર્ણન કરે છે. બરાબર. તો એનો આપણે આન્સર લખીએ. The story of Disneyland illustrates Walt's vision, right? Walt's vision and his stubborn determination to realize an idea he believed in. બરાબર છે. આ ક્વેશ્ચનનો આન્સર થયો. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2 છે. How was Walt's dream of amusement park? વોલ્ટનું જે એમ્યુઝમેન્ટ પાર્કનું જે સપનું છે બરાબર એ કેવું લાગતું હતું. બરાબર છે. તો એનો આન્સર આપણે લખીએ. Walt's dream of amusement park એ આખો પ્રશ્નમાંથી કરતા થશે. amusement park was અથવા એના માટે would be નો યુઝ કરી શકાય. would be a mixture of all the ideas conjured up by his fertile imagination. બરાબર છે. આ પેરેગ્રાફમાં અહીંયાથી થશે it would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. બરાબર છે. તો આ પેરેગ્રાફમાંથી આપણે બે ક્વેશ્ચન જોયા. એના પછી નેક્સ્ટ જોઈએ. I visited him in the hospital the night before he died. કે જે રાત્રે તે મૃત્યુ પામ્યો બરાબર તે અગાઉની રાત્રે મેં હોસ્પિટલમાં તેની મુલાકાત લીધી હતી. Although desperately ill, અત્યંત બીમાર હોવા છતાં પણ he was as full of plans for the future. ભવિષ્યના આયોજનમાં એ વ્યસ્ત હતો અને as he had been all his life. આખા જીવન દરમિયાન જે પ્લાન કરતો એમાં એ વ્યસ્ત હતો. Walt used to say that. Walt હંમેશા કહેતો કે Disneyland will never be finished. Disneyland નો ક્યારે અંત આવવો જોઈએ નહીં. And it never will અને ક્યારે થશે પણ નહીં.
I like to think to મને પણ એ વિચાર ગમે છે. વર્લ્ડ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, વર્લ્ડ ડિઝનીની અસર, એનો પ્રભાવ will never be finished, એ ક્યારેય પૂરો થશે નહીં. બરાબર, તો આ એ પેરેગ્રાફ છે, એના ઉપરથી આપણે એના ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન 1 છે, what was Walt thinking about the night before he died? બરાબર છે, તો એના ક્વેશ્ચનનો આન્સર હું અહીંયા લખું છું. બરાબર છે, વોલ્ટ was full of future plans. The night before he died. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ પેરેગ્રાફમાં. What did Walt used to say? વોલ્ટ હંમેશા શું કહેતો? તો એનો આન્સર જોઈએ આપણે. પ્રશ્નમાંથી કરતા વોલ્ટ, ડીડ છે એટલે યુઝડ ટુ થઈ જશે. વોલ્ટ યુઝડ ટુ સે that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા કહેતો કે ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો જોઈએ નહીં. વોલ્ટ યુઝડ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. બરાબર છે. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ એ હયાત નથી, એ છતાં પણ ઇઝ ઇન્ફ્લુઅન્સ, તેની અસર, તેનો પ્રભાવ, lingers like a living presence over the studio. સ્ટુડિયો પર એનો પ્રભાવ હજી છે. where he turned out the cartoons, કે જ્યાં તે કાર્ટૂન્સ બનાવતો હતો, નેચર ફિલ્મ્સ એન્ડ પિક્ચર મૂવીઝ that made him known, કે જેનાથી જાણીતો બન્યો છે, loved around the world, અને સમગ્ર દુનિયામાંથી તેને પ્રેમ મળ્યો છે. even now, આજે પણ as I walk around the studio, કે જો હું સ્ટુડિયોના સ્થાને ચાલતો હોય તો I half expect that, કે મને મહદઅંશે એવી અપેક્ષા રહે છે કે તે ટોલ, ઊંચો કન્ટ્રી બોય ફિગર, પાતળું શરીર ધરાવતો, હેડ બાઉડ ઇન થોટ, વિચારોમાં મસ્તક નમેલ, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, નવા પ્રોજેક્ટ વિશે. અને વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ કાર્ય કરતા એમાં વોલ્ટનું ખૂબ જ ચાલક બળ હતું, ડ્રાઇવિંગ ફોર્સ. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. પિક્ચરોથી બનાવવા લઈને ડિઝનીલેન્ડ બનાવવા સુધી that people constantly mention his name as if he were still alive. લોકો સતત તેના નામનો ઉલ્લેખ કરતા જાણે કે તે જીવિત હોય એવી રીતે લોકો તેના નામનો ઉલ્લેખ કરતા. તો આ પેરેગ્રાફમાંથી આપણે ક્વેશ્ચન જોઈએ. give the meaning of the phrase driving force. બરાબર છે. અલગ પ્રકારનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ડ્રાઇવિંગ ફોર્સ છે ને એનો આપણે ફ્રેઝ, એ ડ્રાઇવિંગ ફોર્સનો જે આ ફ્રેઝ શબ્દ સમૂહ છે એનો આપણે મિનિંગ, અર્થ આપવાનો છે. બરાબર. તો જો પાઠમાં આ પેરેગ્રાફમાં આપણને ડ્રાઇવિંગ ફોર્સની વાત કરી છે. બરાબર. એ પેરેગ્રાફમાં આપણને ડ્રાઇવિંગ ફોર્સ આપેલું છે અહીંયા. બરાબર છે, ડ્રાઇવિંગ ફોર્સ. હવે આપણે એનો અર્થ આપવાનો છે, મતલબ પેરેગ્રાફમાંનો આન્સર નથી, આપણે આનો આન્સર જાતે લખવાનો છે કે ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ શું થાય. બરાબર. તો આપણે એનો આન્સર લખીશું. ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ થાય સોર્સ ઓફ પાવર ઓફ મોટિવેશન. કારણ કે ડ્રાઇવિંગ ફોર્સ એટલે ચાલક બળ થાય, તો એનો અર્થ શું થશે? સોર્સ એટલે કે સ્ત્રોત, ઓફ પાવર ઓફ મોટિવેશન. બરાબર. પ્રેરણા, અભિપ્રેરણ. બરાબર છે. એ પ્રેરણાનો, શક્તિનો સ્ત્રોત હોય ને એને ડ્રાઇવિંગ ફોર્સ કહેવાય, એને ચાલક બળ કહેવાય.
બરાબર છે, તો એ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ વોલ્ટ ફેમસ ફોર? વોલ્ટ છે એ કઈ બાબત શેના માટે પ્રખ્યાત હતો? તો એનો આન્સર લખીએ. વોલ્ટ ઇઝ ફેમસ ફોર કાર્ટૂન્સ, nature films and feature movies. બરાબર છે, એના માટે એ વોલ્ટ જે છે એ પ્રખ્યાત હતો. આ પેરેગ્રાફમાંથી આપણે બે ક્વેશ્ચન જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 2 એમાં રીડ 1 જે છે આપણે 12મા ધોરણની ટેક્સ્ટ બુકમાં અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની તેના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. બરાબર છે, અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ યુનિટના જે વોકેબ્યુલરી છે, બરાબર, શોર્ટ નોટ છે, નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો લેક્ચર.